ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના 150 કર્મચારીઓએ તેમની નોકરી પરત લેવાના મુદ્દે આજે આણંદ સ્થિત અમૂલ ડેરીના મુખ્ય મથકે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા 3 દિવસથી આ કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં આજે પણ અમારી માંગે પૂરી કરો અને નોકરીમાં પાછા લો જેવા નારા ગુંજ્યા. કર્મચારીઓના લીડર સતપાલસિંહે આ મુદ્દે કડક શબ્દોમાં જણાવ્યું કે આ લોકો છેલ્લા 7 વર્ષથી અમૂલમાં કામ કરી રહ્યા છે, છતાં તેઓને કાયમી કરવામાં આવ્યા નથી. હવે કારણ વગર તેમની નોકરીમાંથી છોડી દેવાયા છે, જે પૂરેપૂરું અયોગ્ય છે. સતપાલસિંહે વધુમાં ચેતવણી આપી કે જો આ કર્મચારીઓની નોકરી પાછી લેવામાં નહીં આવે તો અમૂલ ડેરી સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમારા આંદોલન સાથે કરણી સેના, મહિપતસિંહ ચૌહાણ અને મજૂર યુનિયન પણ જોડાશે તેમ તેમણે જણાવ્યું હતું. હાલ આંદોલન પર બધાની નજર છે અને જોવું રહ્યું કે આ મુદ્દે અમૂલ ડેરીની અધિકૃત ટિપ્પણી શું આવે છે. અમને આપણે જાહેરમાં કીધું સાહેબ તમે મહેરબાની ક્યાં લઈ લેજો. હું તમને હાથ જોડીને કહું છું, આ લોકોને લેજો. તમારું રાજકારણ સાહેબ તમારી જોડે રાખો, તમારું બધા રાજકારણ કરજો. અમને વધુ ના તમારું ઇન્ટરનલ રાજકારણ જે છે અમને લઈ આવ્યા નહીં. ભાજપ કોંગ્રેસ થી અમને લેવા, અમારે તો અમનો ઘરનો ચૂલો ચાલુ છે એનાથી લેવા દે. બરાબર, આ તો તમને કીધું જય માતા. ચલો જે કીધું છે એ પ્રમાણે ચોક્કસપણે ચેરમેન ને બોર્ડને આપણે જાણ हमारी मांगे पूरी करो, पूरी करो, हमारी मांगे पूरी करो, पूरी करो. મારું નામ સતપાલસિંહ પરમાર છે. હું છેલ્લા 7 વર્ષથી અમૂલ ડેરીની અંદર આણંદ ખાતે જોબ કરું છું. અચ્છા સતપાલભાઈ, એ બતાવો કે તમે અમૂલ ડેરીના HR ડિપાર્ટમેન્ટમાં જે જોબ કરી રહ્યા છો, બરાબર છે? કયા ડિપાર્ટમેન્ટમાં બધા છોકરાઓ છો તમે અને કેમ તમને છૂટા કરવાની? હું પાવડર પ્લાન્ટની અંદર F16 જોબ કરું છું અને રાતોરાત અમને બધાને ફોન આવ્યા, જે પર્ટિક્યુલર ઠાસરા તાલુકાના જે માણસો છે એ લોકોને જ, કે તમારે કાલથી જોબ પર આવવાનું નથી, તમારી જરૂર હશે તો બોલાવીશું એ રીતે. અચ્છા, નિયમ શું કહે છે? નિયમ તો શું કહે છે? નિયમ તો એવું જ કહે સાહેબ કે 7 વર્ષ સુધી નોકરી કરી હોય તો એ લોકોને કાયમી કરવા જોઈએ એમ. અને અમને એવું કે છે કે તમારું માનવ બળ વધારે પડે અને પગારનું ભારણ ડેરીને પડે છે એટલે તમારે છૂટા કરવામાં આવે. તો ગયા 6 મહિનાની અંદર જે ભરતી થઈ 135 જણની, તો એ લોકોનું જે પગાર ધોરણ ડેરીને ભારણ નહીં પડતું. અમે તો એવું જ કહીએ સાહેબ. તમારી શું માંગ છે? અમારી માંગ એવું છે કે સાહેબ કે અમને જોબ પર પાછા લઈ લે, બસ અમારી એ જ માંગ છે. કન્ફર્મ ઓર્ડર સાથે. અમે કોઈ પાર્ટીના માણસ નથી સાહેબ. કઈ પાર્ટી તમને ટેકો? અમારી કરણી સેના છે, સર્વ સમાજ સેના છે, મહિપતસિંહ ચૌહાણ બાપુ છે, લગન દરબાર છે. ભાજપ કોંગ્રેસ કોઈ નહીં સાહેબ. કેસરીસિંહ તો આયેલા. કેસરીસિંહ તો સાહેબ એમની રીતે આયા હતા, મતલબ કોઈ પાર્ટી તરફથી નતા આયા, સામાજિક આગેવાન તરીકે આયા હતા. બરાબર, હવે શું કરશો? અમે આગળ અમને ન્યાય નહીં મળે તો અમે આનાથી બી ઉગ્ર આંદોલન કરીશું. ક્યાં આગળ? અમૂલ ડેરીના ગેટની બહાર અમે ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરીશું, અમને જો ન્યાય નહીં મળે તો. આ સ્થિતિ ઊભી થયા પાછળ શું કારણ જવાબદાર લાગે છે સાહેબ? પોલિટિકલ એ લોકોના અંદરના કદાચ પ્રશ્નો હોઈ શકે છે, કેમ કે છેલ્લા કેટલાય ટાઈમથી આવું બધું ડેરી જે ચેરમેનની ચૂંટણી ફરીવાર થઈ, જયારે નવા ચેરમેન બન્યા ત્યાર પછી આવું બધું ચાલતું જ રહ્યા, ડેરીના બધા પ્રશ્નો ચાલતા જ રહ્યા વિવાદિત. એમ અગાઉ બી પહેલા 10 મહિના પહેલા બી સાહેબ છૂટા કરવામાં આવ્યા હતા બધાને, પણ એ પછી થોડા ટાઈમ 2 મહિના પછી પાછા લેવામાં આવ્યા હતા અને ફરી આજે એનો એ જ પ્રશ્ન બની રહ્યો.